તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા બ્લોગમાં. અને તમને ખબર હોય તો કે આપણે વિકેટ ડીઝોના ન્યૂ ચેપ્ટર લોડિંગ થાય છે, એની માટે આપણે જઈ રહ્યા છીએ આમ તળાજા બાજુ. અને જો અહીંયા હવા પૂરા ઊભા રહી ગયા છીએ. અને અમારા કુલદીપભાઈ હવે ગાડી હાંકવાના છે. અમારો ભાઈ હવા પૂરતો હતો, તો હવે ચાલો તળાજા બાજુ જઈએ. અત્યારે ઊભા રહી ગયા છે હવા પુરાવા માટે, કારણ કે ટાયરમાં થોડીક ઓછી હવા હોય ને એવું લાગે છે. વસ્તુ થોડીક ઓછી છે, ઓછી જ લેવાની છે. અને જો આ એક જણો, બે, 4, 5, 6, 7 જણા જાય છે. નારાયણ બંને તમે સાધુ માં ઉભા લીધા અંદર જો બકરા પુરાઈ ગયા છે. હા જો तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे. બહાર કાઢો. કુલદીપ ના ઘરે ભાઈ પોબરા હતો, પૂછજો કવડો હતો કુલદીપ. એ લાલ રંગ કી અત્યારે ઉભા રહી ગયા છે ગેસ પુરાવા. ગાડીમાં ખાલી થઈ ગયો છે, એટલે આ ઇન્જિન ઓઇલ છે ત્યાં ગેસ પુરાવા આવી જાય છે. અને બધા ગેસ પુરાવે આમ પાણી પી લે. રમા રમો તો પેલા જ પગી ગયો પાણી પીવા. ટાઢું છે હે એટલે તને હાથ કરી ફાટી જાય. 9 કિલો 707 રૂપિયાનો ગેસ આવ્યો છે, 8.32 ગ્રામ, એટલે 8 કિલો અને 32 ગ્રામ. બ્લેક કાચ જોવે મારા મોટા. વ્હાઈટ ક્લાસ માં મારો નો મેળ આવે. A few moments later. ફાઇનલી મિત્રો અમે આવી જશે તળાજા. આ જો કવડું મોટું છે. અલંગ કે હા અલંગ આવી ગયા. તો અવડું મોટું છે આ બધું, આ બધા ફેરફાર છે. તો અહીંયા ન આવતા, બહુ મોંઘું છે. આમાં ઓઇલ નહોતું ને તે ઓઇલ નાખે છે. તો આ મોટર છે અને નીચે ઓઇલની ટાંકી છે. અને અહીંયા ઓઇલનું લેવલ હોય, આગળ નાખ્યું હતું એટલે સુધી પહોંચ્યું હતું. બહાર બધા કાઢ્યા ને આખા જે તે ખાલી થઈ ગયું હાવ. તો પાછું લેવા ગયા છે જડે એટલે લાવશે. તો આખો કેલ્બો ભરીને ઓઇલ હતું બધું આવે છે, બધું ખાલી થઈ ગયું. અવડા છે આમેથી અવડા કેટલા ફૂટના છે? બહાર નો નીકળી જાય ત્યાં સુધી તમારે વાપરવું પડશે ને. બે ચેડા છે એમ એક જાકમાં. હા એમ નો જ આવે. હેલો અમારે તારી અરે બાજુ બોલાવી પડે. હાલો હું ગોતો તમે યાર.
તો અત્યારે આવી ગઈ છે સા, તો હવે સા પી લઈએ. સા પી લેવી ને? હા ચા પી લેવી. ફાઇનલી જો એક ભરી લીધા છે બે. કરી ગયા હા ભરી લીધા હો. પાછળથી ઠેઠ અહીંયા સુધી આગળ સુધી આવે છે. બહુ લાંબા છે અને આ નીકળે એટલે તો બહુ 7 ફૂટ નીકળે છે. આવડા થઈ છે. અને આ છે અમારી જો પાવર બેગ જે ઊંચા કરવાની. અહીંયા અંદર ચડાવવાનું છે. ફાઇનલી તો આખો ઇકો લોડેડ થઈ ગયો છે. ફૂલ કાઈ ગયા? હા ફૂલ લોડેડ. ઓરન લોડેડ. હા લોડેડ કે તો હવે જોઈએ છે ઘર બધું. હે કોઈ જવું છે તો ઇકો અહીંયા પાર્કિંગ કરી નાખ્યો છે અને અહીંયા ઊભા રહી ગયા છે ચા પીવા જો બધા રકેબી લઈ લઈને ઊભા રહી ગયા છે. તો આ જો ચાવીના મને ચેન પડે નહીં. The next day. તે તો પછી મોડું થઈ ગયું હતું અને અમે જેક લઈને આવ્યા તો આવી રીતના કંઈક જેક લઈને આવ્યા છીએ અને અહીંયા મૂકી દીધા છે. આ 2 જેક છે. તો આવી રીતે ફિટ કરી દીધું હતું એ એટલે આ 5 લાઈન છે ને જે એ ખુલ્લે નહીં ત્યાં મૂકી દીધા છે. અને જો આ છે અમારા જૂના જેક એ અહીંયા બહાર મૂકી દીધા છે. એક આ અને એક આ. અહીંયા જો મસ્ત મજાનું વરસાદી વાતાવરણ થઈ ગયું છે. વરસાદ એવું લાગે છે. કેમ લાગે? આવશે વરસાદ? આવશે આવશે. પાક્કું? કેટલાય દિવસા નહીં થયો એટલે આવશે. એવું ગરમી થાય છે કાબુ. આ પાવર બેગ તો અહીંયા મૂકી દીધી છે. કારણ કે અંદર બીજું ક્યાંય મુકાય એમ છે ને એટલે અહીંયા મૂકી દીધી. અને આપણું નવું ડીજે ચેપ્ટર લોડિંગ થાય છે એટલે બનવાની તૈયારી જ છે. કામકાજ શરૂ છે અને તમે આગલા વ્લોગમાં જોઈ લેજો કેવું બને છે, શું બને છે, શું નહીં. બસ તો આજના વિડીયોમાં આટલું જ. તે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી દેજો. મળું તમને ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. Não cessa, não finge ser